જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. તો અત્યારમાં છે ને આપણે વ્લોગ ખાડા પારે ચાલુ કર્યો છે ને રાંધીને જવું એવી પૂરવાને હર્ષને બે ભાર પૂરાવીએ છીએ અને બે ભારે ખાઈ લીધું. અને આજ છે ને લાઇટે નથી, આજ તો બહુ મસ્ત વાતાવરણ છે. સવારમાં આપણે વ્લોગ ચાલુ કરવાનો ટાઈમ ન રહ્યો અને બહાર જો એકદમ અંધારું છે, પ્રકાશ પડે ઘરમાંથી એટલે ધરખું દેખાય નહીં ને બહાર બહુ મસ્ત વાતાવરણ છે. પછી આપણે લેશું વાતાવરણની મજા, હું તમને બતાવીશ વાતાવરણ કેવું છે. તો સાહેબને છે ને આજ મજા બગડી ગઈ હતી કા તો છે ને એને સવારમાં ટીકડી પીધી, સાંજે પીધી એટલે અત્યારમાં થોડોક ફેર છે. તો છે ને આજ ગામમાં એક મરણ થઈ ગયું ને તો બપોર સુધી એને રજા હતી, આમે તેને મજા નથી ને એટલે એને કામે જવાનું નહોતું આજ. તો છે ને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને, જે અમારે જમવાનું બાકી છે બપોરનું. હર્ષને પૂરા બે વાર હોઈ જાય ને પછી આગળ આપણે શું કહેવાય જમી લઈ. જો હર્ષ અમારે કાંઈક કહે છે, હું વરસાદ આવ્યો હતો અને આ બાજુ બેન હોતા છે. હા, અંધારું થઈ ગયું, વીજળી થાય છે અને ગાંજે છે વરસાદ ને. મારા હર્ષભાઈને તો શરદી ઉતરે છે તો એ ભાઈ અમે પલળી આવ્યા છે. હવે જેમ થાય એમ હાસું ભાઈ નાવા ગયા હતા વરસાદમાં, પછી પાણી પીધું વરસાદનું, કામ નેવાનું પાણી આવે ને ત્યાં ગ્લાસ રાખીને ભાઈએ પીધું. હવે જેમ થાય એમ શરદી ઉધરીમાં થોડુંક ફેર તો પડી ગયો. હાલો બધાય પાણી પીવા, બધાય નહીં આવે તે પીધું ને શરદી થઈ જાય પાછી. જો બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે તો બહારનું વાતાવરણ આપણે લઈ આ પૂરવાનું પૂરાઈ ગયું ને પછી છે ને જો કેવો કામ છે વરસાદ પૂરવાનું વાટે છે. પૂરા હોઈ જાય તમને બધાને બતાવું કેટલો વરસાદ આવે છે. હોશ સાનો મનો રે બીજા આવે છે ને વરસાદ આવે ને જો સાવજો હર્ષની હોય કેમ કે આજ મોડો હૂતો કે નહીં, ઓલો મોડો જાગ્યો કે નહીં એટલે હર્ષ છે ને મોડો જાગે બધાયથી, બધા વહેલા જાગી જાય હર્ષ હૂતો રહે પછી એને જગાડવો પડે. તો અત્યારે તો હું આમ પવડાવે આજ છે ને હૂતો રહ્યો ને એમ તો જો અત્યારે પવડાવે. હા હાલો વરસાદનું નાવાનું નથી, ખાલી આમ જોવાનું છે ને પૂરવાની પૂરાઈ દઈએ. લાઇટ નથી અને આ જમવાનું છે ને બહાર રાખ્યું છે કેમ કે અહીંયા ઘરમાં જો એકદમ અંધારું છે. હા અંધારું છે એટલે છે ને જમવાનું બહાર છે. અને શું કહેવાય દાદીમાને મજા નથી એટલે બધા મેં રાંધ્યું અને એ બહાર જમે છે. આગળ અમે જમી લઈએ પછી ત્યાં પૂરવા હોઈ જાય. હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હું તમને આ મસ્ત મજાનો વરસાદ બતાવી, તમને મજા આવશે જોવાની. તો ફેમિલી છે ને બહાર બહુ વરસાદ આવે છે અને હું છે ને આ પૂરવાનું વાટે છું હોઈ જાય ને તો પછી હું તમને વરસાદ બતાવું. આજ છે ને મને એવું લાગે છે કે વાવણી થઈ જાય સવારમાં, કેમ કે સવારમાં તો નહીં 10-11 વાગ્યાનો તો સખત ચાલુ જ છે. અત્યારે થોડોક વધી ગયો છે વરસાદ એટલે મને એવું લાગે કે છે ને આ તો વાવણી પાકી થઈ જ જાય. ને ખેડૂતોને બીજી આનાથી મોટી તો ખુશી શું હોય કે મસ્ત મજાની જો વાવણી થઈ ગઈ. પણ વાવણી મોડી છે પણ માતાજી કરીને હારી લોટકી વાવણી થાય ને તો સારું પાણી કરી દે કવામાં તો સારું એમ. તો કાંઈ નહીં મસ્ત મજાનું જો વરસાદ ચાલુ છે. વઘારેલા ભાત બનાવ્યા છે મેં અને ચણાના લોટનું શાક બનાવ્યું છે, વડી બનાવી છે. તો હાલો આપણે હું પૂરવા હોઈ જાય ને એટલે પછી આગળ તમને બતાવું વરસાદ. તો ફેમિલી જો જમી લીધું ને વરસાદ અત્યારે ચાલુ છે. જો એક જ ધારો જો એટલો વરસાદ ચાલુ છે ને. જમીન જો અહીંયા વાસણ અહીં મેં દીધા છે કેમ કે છે ને વરસાદ રહેતો નથી અને વાસણ જો અહીંયા ચોકડી પલળી ગઈ. અહીંયા મારે ધોવા નહોતા વાસણ એ બધું પલળી ગયું, ત્યાં ધોવા એવું નથી એટલે વાસણ ભેગા કરી દીધા. પછી વરસાદ રહી જાય ને પછી ધોવા નથી. હીરું જો હીરુને એકલો ને ગમતું નથી, ત્યાં વાસણ આવે જો ઊભી. ફોનમાં બહુ ન દેખાય પણ રિયલમાં બહુ જ વરસાદ પડે છે. જોઈ લો લાઇટ નથી ને તો દાદા જો હર્ષને હિસકો કરે છે. જો આપણી ગાડી જો એને કાગળ ઢાંકી દીધો છે કેમ કે છે ને ગાડી ક્યાંય રહે એવું નથી. જો એને આપણે કાગળ ઢાંકી દીધો તાલપત્રીનો કટકો. હવે બાકી લીલા સમ ડુંગરા થઈ જાય. તો ફેમિલી અત્યારે છે ને 5 વાગી ગયા ને જો બધું કામ કરી નાખ્યું મેં, વાહિંદું ને એવું કરી નાખ્યું
આજ છે ને વરસાદના લીધે બહુ પલ્લી ગયું ને વાહિંદો ઝાઝું હતું ને તો હું આખી બગડી તો પછી છે ને નાવા ગઈ નાઈને ફ્રેશ થઈ ગઈ છું હજી આવી જ છું નાઈને અને આપણે છે ને ધાબે જોવા જવાનું છે વરસાદ દાદા વાડીએ જાય ને આટો મારવા દાદાએ કીધું વાવણી થઈ ગઈ એટલે કે આમ 8 આંગળ અંદર નીચે ભીનું થયું છે તો એ આ રાત જાય તો 1.5 આંગળ જેટલું ભેજ મારી અંદર બેસે એટલે વવાય એવું થઈ જાય એમ દાદાએ કીધું આપણે છે ને ખેતર આપણે જવાનું છે પણ છે ને હજી બી લેવા જાય કાલ દાદા તો કંઈ નહીં હાલો પછી તમને વ્લોગ જોવા મળશે ખેતીવાડીના બહુ મસ્ત તો બ્લોગમાં રહીજો અને છે ને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ સબસ્ક્રાઈબ કોઈ નથી કરતું વિડીયો જોવે છે ઘણા પણ સબસ્ક્રાઈબ કોઈ નથી કરતું અને આપણે ધાબે જોવા જઈએ ત્યારે કેવો મસ્ત નજારો થઈ જશે અને થોડાક દી પછી 15 દી પછી આપણો ગામનો નજારો અલગ જ કંઈક ફરી જાય તો તમને બધાને બતાવવાનું છે બહુ મસ્ત લીલા ડુંગરા ને એવું થઈ જાય ને પછી તો બહુ સારું થઈ જાય તો કાંઈ નહીં હાલો પછી આપણે જોવા જઈએ ધાબે ને પછી છે ને હજી કેટલા 5:30 થવા આવ્યા છે રાંધવાનો ટાઈમ થઈ જાય પછી તો હાલો ધાબે જોવા જાય સાહેબ છે ને કેરસ છે એ છે ને આપણે બિયારણ રાખેલું હતું ને થોડું ઘણું ઘરનું માંડવીનું એ પાછું ધોવે છે દવા નાખીને મેકેલું હતું પેકિંગ કરીને તો આસપાસ ઉખેડીને જોવે છે એમાં મુંડા નથી પડી જાય ને તો એ છે ને એને દાદા બે હમું કરે ચાલો હું તમને બતાવું છે મુંડા મરી ગયેલા નીકળે દવા નાખી એટલે ને તો બિયારણ જો આપણે મસ્તનું સાફ છે દવાવાળું છે ને દવા નાખીને મેક્યું હતું પણ જો ત્યારે કાંઈ નથી દવા વગરનું હોત ને તો બધું ઓલું થઈ જાય આ કેવું છે અહીંયા હા જો પેલાનું હોય તો જો પાછી હમું કરીને પાછી દવા નાખે છે જો 2 દિવસ એમને રહેવા દેવાનું છે ને એટલે હજી ગારાનું કોઈ વવાય એવું તો ન હોય કા માથે ઉપર વેરી દીધી દવા જો દાદાનો ફોન ચાલુ છે તો ફેમિલી છે ને વરસાદ તો કયું ન રહી ગયો તો હું આ હાવણે લઈ જાઉં છું ધાબે પાણી ભર્યું ને આમ વાળ નાખવાનું અને વરસાદ જે હજી આમ તો વધારે લાગે છે તું જાણ કોણ ચડશે જો આ બાજુ હજી વરસાદ વરસે છે તો પવન ચક્કી દો અહીંથી દેખાય તે મસ્ત લાગે કા વરસાદની તો કેવું મસ્ત વ્યૂ આવે છે હજી તો થોડાક દી થાય ને ડુંગરા લીલા થઈ જાય પછી બહુ મસ્ત લાગશે કાતુરી જો હર્ષ પડતો ને સવારમાં પૂરવા દો પેઢીથી ધાબેન પપ્પા આવી ને તો પાણી ભર્યું ને હાલો જો આમાં પાણી ભર્યું ને આપણે વાળ નાખી હાલે કેટલું કામ કરે છોકરો જો તું લફરતો નહીં વા હા તો ફેમિલી અત્યારે જો 10 વાગી ગયા અને પૂરવાને પૂરાઈ દીધી છે અને હર્ષભાઈ જો જાગે છે હોય ખોટું ખોટું એમ કરે છે જો સાહેબે જાગે છે દવા લઈ આવ્યા છે અત્યારે કાલ મેં આજ આખો દી રજા હતી ને કામે નતો જાય તો કેટલી વાર કીધું દવાખાને જવા છેવટે ન જાય ને પછી સાંજે ગામમાં ડૉક્ટર આવ્યો ત્યારે ગામમાં ગયા તો અત્યારે જોઈ દવા પીને ઉતારશે ઘેર તો પડી જશે તોય તે મેં મોકલા પરાણે જતા નહોતા દવાખાને જોઈ દવા લઈ આવ્યા ને કાલ તો ગુરુવાર છે એટલે તમારે રજા છે કે ગુરુવાર છે કાલ લાઇટ ઉપર આધાર છે લાઇટ રહેશે ને તો એને આખો દી કારખાનું ચાલુ રહે ને લાઇટ વૈસાય ને તો એને રજા રહી ગઈ તો કાંઈ નહીં મસ્ત મજાનો આજ વરસાદ થઈ ગયો છે વાવણી જેવો અને કાલ આપણે બી બિયારણ લેવા જવાનું છે દાદા જાહે બી બિયારણ લેવા અને કાંઈ નહીં હાલો આજ તો છે ને ઘરમાં પથારી કરી છે અને આજ મસ્ત ઠંડો પવન આવે છે ઘરમાં જો પૂર્વાબેન જો હુતાશે બેન અહીં હોઈ ગયા છે ભાઈ જો હર્ષને છે ને એક ટેવ છે એને પપ્પાને ગાલે હાથ ફેરવવાનું કાયમ રોજ હાથ ફેરવીને પછી હોય એને પપ્પાને ગાલે રાતે જાગી જાય તો ઘણી વખત હું જોતી હોય તો ગાલે હાથ ફેરવતો પછી કે ક્યારેક કોક દિવસ પપ્પા ઘરે મારે ઘરે ઊંઘતો હોય તો મારે ગાલે હાથ ફેરવે તો એને હવાળું લાગે ને પપ્પાને ગાલે દાઢી તો એને દાઢી છે ને તો મારા ગાલે હાથ ફેરવે ને હવાળું લાગે તો જાગી જાય તરત જ એવી એક ટેવ છે એમાં હર્ષને તે મામા ઘેર અમે રોકાઈએ ને તોય તે મારે બાર જગો હોય ને તો તોય દે એને ગાલે હાથ ફેરવીને કંટાળા લાવી દે જગતે ઉતાવી દે ને હર્ષ
હર્ષને કેવી ટેવ છે ગાલે હાથ ફેરવવાની પહેલેથી નાનો હતો ને એના પપ્પા ભેગો જદુને હુવા શીખો ને જદુને ગાલે હાથ ફેરવે પછી